આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ડાંગર, કપાસ, બાજરી સહિત 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા. યુજીસી નેટ પરીક્ષા રદ કરવાનો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો નિર્ણય. સીબીઆઈ તપાસ સોંપવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે 1,500 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર આજે શ્રીલંકાના પ્રવાસે. આઈસીસી ટી20 વિશ્વકપ સ્પર્ધામાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. અને ટેનિસની ક્વીન્સ ક્લબ ચેમ્પિયનશિપમાં ભારતના રોહન બોપન્ના અને મેથ્યુ એબડનનો પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં ગઈકાલે મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેબિનેટે માર્કેટિંગ સિઝન 2024-25 માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે ડાંગર, કપાસ, બાજરી, કઠોળ, તેલીબિયાં માટે એમએસપીમાં નોંધપાત્ર વધારાથી ખેડૂતોને ફાયદો થશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે પ્રથમ ઓફશોર વિન્ડ ટર્મિનલ વિકસાવવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત અને તમિલનાડુમાં 500 મેગાવોટની ક્ષમતા ધરાવતા 2 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ સાથે મહારાષ્ટ્રમાં વાધવન બંદર અને વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસને પણ મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે એરપોર્ટને ગ્રીન એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે અને પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સતત પગલાં લઈ રહી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર સમગ્ર દેશમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વારાણસી એરપોર્ટના વિકાસથી લોકોનું જીવન સરળ બનશે અને કાશી જનાર તીર્થયાત્રીઓને ઘણી સુવિધા મળશે. શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે ગુજરાત અને તમિલનાડુના દરિયાકાંઠે પવન પરિયોજનાઓને મંજૂરી મળવાથી દેશની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં વધારો થશે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટશે અને નોકરીઓનું સર્જન થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વાધવનમાં મુખ્ય બંદર વિકસાવવાના નિર્ણયથી આર્થિક ગતિને વેગ મળશે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેબિનેટ બેઠકમાં લીધેલા નિર્ણયોની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટની શ્રેણીમાં શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ખેડૂતોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે. મહારાષ્ટ્રમાં વાધવન પોર્ટ પ્રોજેક્ટને મંજૂરી મળતા તેમણે કહ્યું કે દેશની દરિયાઈ ક્ષમતાનો હવે સંપૂર્ણ લાભ ઉઠાવી શકાશે. દેશભરમાં અત્યાધુનિક ફોરેન્સિક પ્રયોગશાળાઓ અને રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન યુનિવર્સિટી સ્થાપિત કરીને ન્યાય પ્રણાલીને મજબૂત કરવા સીમાચિહ્નરૂપ નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર પણ માન્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ યુજીસી નેટ 2024 પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ આપેલી સૂચનાને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની પ્રામાણિકતા સાથે સમાધાન થયું હોવાના પ્રાથમિક સંકેતોને પગલે શિક્ષણ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. હવે નવેસરથી પરીક્ષા લેવામાં આવશે, જેની માહિતી હવે પછી આપવામાં આવશે. આ પ્રકરણમાં વધુ તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવી છે. સરકાર વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા અને પરીક્ષાની પવિત્રતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે, એમ યાદીમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે દેશભરના 317 શહેરોમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ યુજીસી નેટ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવે છે. અગાઉ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિને પગલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન 1,500 કરોડ રૂપિયાના 84 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરશે. તેઓ આજે શ્રીનગરમાં યોજાનાર જમ્મુ અને કાશ્મીરમાં પરિવર્તન લાવવા, યુવાનોને અધિકાર સંપન્ન બનાવવા અંગેની ઇવેન્ટમાં જોડાશે. આ પ્રસંગે તેઓ સરકારી સેવાઓમાં નિયુક્તિ પામેલા 2,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. પ્રધાનમંત્રી 1,800 કરોડ રૂપિયાના ખર્ચના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક સુધારા કાર્યક્રમનો આરંભ કરાવશે. 21મી જૂને શ્રીનગરમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાશે અને ઉપસ્થિતોને સંબોધન કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર આજે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે કોલંબો પહોંચશે. આ દરમિયાન ડોક્ટર જયશંકર દ્વિપક્ષીય ભાગીદારના વ્યાપક મુદ્દાઓ પર શ્રીલંકાના ટોચના નેતૃત્વ સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર બન્યા બાદ વિદેશ મંત્રીની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત ભારતની પ્રથમ પાડોશી પોલિસી અને પાડોશી મિત્ર તરીકે શ્રીલંકા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ મુલાકાત કનેક્ટિવિટી પ્રોજેક્ટને વેગ આપશે અને તમામ ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી સહકાર આપશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ
ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી ટ્વિટર હેન્ડલ AIRnews_ABAD ને ફોલો કરી શકો છો. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મદિવસ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રપતિની લીધેલી મુલાકાતનું આકાશવાણી પરથી પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસારણ સવારે 8:45 આકાશવાણી ગોલ્ડ અને આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંભળી શકાશે. આકાશવાણીની યુટ્યુબ ચેનલ તેમજ આકાશવાણીની અન્ય સોશિયલ મીડિયા ચેનલો પર પણ આ મુલાકાત સાંભળી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેન્કિંગ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને જાહેર ક્ષેત્રની બેન્કોની ભૂમિકાની પ્રશંસા કરી છે. તેમણે જાહેર ક્ષેત્રની બેન્કોની નફાની કમાણી દર્શાવતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માયગોવ ઇન્ડિયા પોસ્ટની પ્રશંસા કરી હતી. માહિતી અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો નફો 2013-14માં 10,800 કરોડ રૂપિયાથી વધીને 2023-24માં 61,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. બેંક ઓફ બરોડાનો નફો એક દાયકા પહેલા 4,500 કરોડ રૂપિયાથી વધીને 2023-24માં 17,000 કરોડ રૂપિયાથી વધુ થયો છે. આ ઉપરાંત ગયા વર્ષે નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સમાં 82% વધારો થયો છે. તેમણે મુંબઈ સ્ટોક એક્સચેન્જ સેન્સિટિવ ઇન્ડેક્સને 21% અને નેશનલ સ્ટોક એક્સચેન્જને 25%થી પાછળ રાખી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોલસા ઘટકોના હરાજીના 10મા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી હૈદરાબાદમાં કોલસા ઘટકોના હરાજીનો પ્રારંભ કરાવશે. કોલસા મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં આવેલા કોલસા ઘટકોની હરાજીના લીધે સંબંધિત વિસ્તારના આર્થિક વિકાસ અને રોજગારની તકો વધારવામાં મદદ મળશે. આ કોલ ઘટકો બિહાર અને છત્તીસગઢ સહિત 8 રાજ્યોમાં આવેલા છે. ICC T20 વિશ્વકપ સ્પર્ધામાં પુરુષોની સુપર 8 શ્રેણીમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. જ્યારે ગ્રુપ 2ની સુપર 8 શ્રેણીમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અત્યારે સેન્ટ લુસિયા ખાતે મેચ રમાઈ રહી છે. દરમિયાન ICC મેન્સ T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ 2ની મેચમાં ગઈકાલે અમેરિકાને 18 રનથી હરાવ્યું. 195 રનના લક્ષ્યાંકનો પીછો કરતા અમેરિકા 20 ઓવરમાં 6 વિકેટે 176 રન જ બનાવી શક્યું હતું. ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબડને ક્વીન્સ ક્લબ ચેમ્પિયનશિપની પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ટોચની ક્રમાંકિત ભારત ઓસ્ટ્રેલિયન જોડીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન જોડી એલેક્ઝાન્ડર એરલર અને લુકાસ મિડલરને સીધા સેટમાં 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બોપન્ના અને એબડન અગાઉ પ્રતિષ્ઠિત ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પણ પહોંચી ગયા છે. મહિલા ટેનિસમાં ભારતની અંકિતા રૈનાએ ગઈકાલે WTA વેન્ટો ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. અંકિતાએ મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં રોમાનિયાની ઇરિના બારાને 6-2, 2-6, 6-0થી હરાવી હતી. આજે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો સ્વિટ્ઝરલેન્ડની સુસાન બંદેચી સામે થશે. જ્યોતિ સુરેખા વેન્નમ અને પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામીની ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ગઈકાલે તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 3ના સેમીફાઇનલ રાઉન્ડમાં તુર્કીને હરાવીને જીત મેળવી છે. જ્યોતિ, પરનીત અને અદિતિની ભારતીય ત્રિપુટીએ સેમીફાઇનલમાં તુર્કીને 234-227થી હરાવ્યું હતું. ભારતીય કમ્પાઉન્ડ ટીમ શનિવારે ફાઇનલ મેચમાં એસ્ટોનિયા સામે ટકરાશે. ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને માસ્ટરકાર્ડ ઇન્ડિયાએ દેશના નાણાકીય ક્ષેત્રની સાયબર સ્થિતિને વધારવા માટે સાયબર સુરક્ષા સહકાર પર એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ડાંગર, કપાસ, બાજરી સહિત 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા. UGC નેટ પરીક્ષા રદ કરવાનો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો નિર્ણય CBIને તપાસ સોંપવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે 1,500 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. વિદેશ મંત્રી S જયશંકર આજે શ્રીલંકાના પ્રવાસે. અને ICC T20 વિશ્વકપ સ્પર્ધામાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.